આજે બનાવીએ એકદમ ઝટપટ બની જાય એવી લીલી ડુંગળીની કઢી. તેના માટે એક તપેલીમાં 3 વાટકી છાશ અને 1 વાટકી ચણાનો લોટ નાખી અને ચપટી હળદર નાખી અને તેને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી લેવું. હવે તેને મિક્સ કરી અને તેમાં 2 વાટકી પાણી નાખવું, થોડું મીઠું નાખવું અને થોડું લીલું લસણ નાખી અને તેને ગરમ કરવા મૂકવું અને તેને સતત હલાવતા રહેવું. જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી તેને હલાવતા રહેવું. હવે તેનો વઘાર કરવાનો છે. હવે મેં એમાં 2 ટેબલસ્પૂન ખાંડ નાખી છે. જો કઢી ખાટી ભાવે તો ખાંડ નહીં નાખવાની, ઓપ્શનલ છે તે. હવે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ નાખી, રાઈ ફૂટે પછી તેમાં જીરું નાખવું, હિંગ નાખવી, લીલા મરચાં નાખવા અને તેને સાંતળી અને તેમાં આદુ લસણની પેસ્ટ નાખવી. હવે સારી રીતે સાંતળી અને 2 લાલ સૂકા મરચાં નાખવા. પછી અહીંયા મેં 250 ગ્રામ લીલી ડુંગળીને સમારી અને ધોઈ લીધી છે તે નાખવી અને તેને થોડીક વાર સાંતળવી. લીલી ડુંગળીને ચડતા બિલકુલ વાર નથી લાગતી, એટલે આ કઢી ઝટપટ બની જાય છે. તેમાં ધાણા જીરું અને મીઠું નાખી અને લીલી કોથમીર નાખી અને મિક્સ કરવું. હવે જે કઢી ઉકળે છે તે હું આમાં નાખી દઈશ અને પછી મિક્સ કરી અને આ વઘાર હું કઢીમાં નાખી દઈશ. જુઓ, એકદમ ઝટપટ આપણી લીલી ડુંગળીની કઢી તૈયાર છે. આને મેં રોટલા અને વઘારેલી ખીચડી સાથે પીરસી છે. જો રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરજો. આવજો.